આજના સમયમાં વાત બહુ વિચારવા જેવી છે. આગળ પણ આપણે જોયું, અશ્વત્થામા દુષ્ટ નથી, બ્રાહ્મણનો પુત્ર છે, વિદ્વાન છે. એને પણ દુર્યોધન જેવા દુષ્ટનું અન્ન ખાધું, એટલા માટે એની દશા થઈ છે. ગુજરાતીમાં ઘણીવાર કહેવતો છે, સાંભળીએ છીએ, અન્ન તેવું મન, જેવું અન્ન તેવો ઓડકાર. મહાપ્રભુજી આજ્ઞા કરી આપણને, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માટે. વૈષ્ણવે ક્યારે પણ જે પ્રભુને સમર્પિત ન હોય એવું અસમર્પિત ન રહેવું, અસમર્પિતનો ત્યાગ કરવો. વૈષ્ણવનું જીવન સમર્પિત હોવું જોઈએ. કેમ કે પ્રભુ આપણા સ્વામી છે, આપણે પ્રભુના દાસ છીએ. અને દાસનો ધર્મ છે કે પોતાના સ્વામી પ્રભુના પ્રસાદીથી જેનો નિર્વાહ થાય. ઘરમાં ઠાકોરજી બિરાજે, ઘર સમર્પિત છે. જે ધન તમે કમાવશો એનાથી ઘરમાં સેવા થાય તો ધન પણ સમર્પિત છે. આ દેહથી સેવા કરો, દેહ સમર્પિત છે. ઘરમાં જે રસોઈ બને પ્રભુને ધરીને લો તો અન્ન પણ સમર્પિત છે. ચર્ચા આપણે અન્નની કરીએ છીએ. મહાપ્રભુજી તો એક સૂત્રમાં આપણા જીવનનો ધ્યેય આપ્યો. મહાપુરુષોની વાણી ખૂબ ગહન હોય, ગંભીર હોય. એનો વિસ્તાર છાંદોગ્ય ઉપનિષદમાં મળે. છાંદોગ્ય ઉપનિષદ આપણી ન્યુટ્રિશન સાયન્સ છે, આહાર વિજ્ઞાન છે. શું ખાવું, શું ના ખાવું, 11 શું ખવાય, કઈ વસ્તુ વર્જિત છે, કઈ રીતે ભોજન થાય, બહુ એમાં વૈજ્ઞાનિક રીતે સમજાવ્યું છે. એક સૂત્રમાં કહેવાયું, જે આહાર આપણે લઈએ છીએ 3 પ્રકારે શરીરમાં અસર કરે છે. અન્નના સ્થૂળ અંશમાંથી મળ બને છે, એનું વિસર્જન થઈ જાય છે. અન્નના મધ્ય ભાગમાંથી શરીરના માંસ મજ્જા બને છે. અને અન્નના સૂક્ષ્મ અંશમાંથી આપણું મન બને છે. જેમ પાણી પીઓ, તમે જલ પીઓ, 3 પ્રકારે શરીરમાં અસર કરે. જળના સ્થૂળ ભાગમાંથી મૂત્ર બને, વિસર્જન થઈ જાય. મધ્ય ભાગમાંથી રક્ત બને અને સૂક્ષ્મ ભાગમાંથી પ્રાણ બને છે. જલમાંથી પ્રાણ બને એટલે તો જમ્યા વગર 10-15 દિવસ જીવી શકાય, પાણી વગર માણસ ન જીવી શકે. જલમાંથી પ્રાણ બને અને અન્નમાંથી આપણું મન બને. જેવું અન્ન તમે ખાવ એમાંથી મન બને અને એવા જ વિચારો તમારી અંદર આવે. સમગ્ર જે તમારી જીવન શૈલી છે એ બધા પર તમારા ભોજનની ઊંડી અસર થાય છે. આજે આપણા બધાના જીવનની વ્યવસ્થા બગડી, એનું કારણ આપણું ભોજન બગડ્યું છે. અને ભોજન બગડ્યું એટલે આપણા મન બગડ્યા છે. શાસ્ત્ર કહે છે, જે ભોજન તમે કરો એમાં 5 પ્રકારની પવિત્રતા હોવી જોઈએ. સૌથી પહેલા અન્ન એટલે જે ખાદ્ય પદાર્થ છે બધા પવિત્ર હોવા જોઈએ. અનાજ, કરિયાણું હોય, મરી મસાલા હોય તો આપણે સરખી રીતે જોઈ, જીવાત જીવજંતુ બધું કાઢી સ્વચ્છ કરીને લઈએ. શાકભાજી હોય તો જીવાત ન હોય, જોઈ જલથી ખાસા કરી એના સ્થૂળ દોષો બધા ચાલ્યા જાય. અન્ન શુદ્ધ હોય. હવે આપણે જોઈએ, ઘરમાં પવિત્રતાથી રસોઈ બનાવી ઠાકોરજીને ધરીને આપણે પ્રસાદ લઈએ અને હોટલોમાં, રેકડીઓમાં, ગલ્લે, ખમે, ખાચરે જે તે ખાતા હોઈએ, આ બંનેમાં કેટલો ફરક છે. તમે હોટલ કે રેકડીઓમાં જમો ને, એમાં અન્ન કોઈ રીતે પવિત્ર ન હોય, એમને વેપાર કરવો છે. હલકી કક્ષાના બધા ખાદ્ય પદાર્થો લાવે. થોડા વર્ષો પહેલા મુંબઈમાં એ ગ્રેડની કહેવાતી 30 જેટલી હોટલોમાં દરોડા પડ્યા. હેલ્થ એન્ડ ન્યુટ્રિશન ડિપાર્ટમેન્ટે છાપામાં અહેવાલ પ્રકાશિત થયો. લોકોના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ. મીઠાઈના ખૂમચા પગ લૂસવાના મસોતા જેવા કપડાથી ઢાંક્યા હતા. જલેબીના ખીરામાંથી મરેલા વાંદા નીકળ્યા. બ્રેડ અને પાવમાં ફૂગ લાગી ગયા હતા. એને જ ગરમ કરી અને વસ્તુઓમાં પ્રિઝર્વેટિવ નાખી અને એ પછી રાખી મૂકીને લોકોને પીરસતા હોય. એમને ખાનારના સ્વાસ્થ્ય સાથે કંઈ લેવા દેવા નથી. 3 વર્ષ પહેલા કેતનભાઈ સમાચારમાં હતું કે રાજકોટમાં એક પાણીપુરીની લારીવાળો એના પાણીના માટલામાં અમુક પ્રકારના દેડકા રાખી મૂકે. એ દેડકાના શરીરમાંથી એવું રસાયણ નીકળે કે જેનાથી પેલું પાણી ખાટું તીખું તતરમર્યું થાય. ઘણા લોકો મોટરસાયકલની બેટરી પાણીમાં મૂકે છે. એમાંથી ઓક્ઝેલિક એસિડ નામનું રસાયણ નીકળે, જેનાથી પાણી ખાટું તીખું થાય, પણ જે ખાનારો હોય ને એને થાઇરોઇડનું કેન્સર થઈ શકે. છતાંય જીભના સ્વાદ માટે આપણે લોકો કંઈ જ જોતા નથી. 1980ના દાયકામાં હું સ્કૂલમાં જ્યારે 10મીમાં ભણતો હતો ત્યારે મારી નજરે જોયેલી વાત. 3 વાગે બપોરે સ્કૂલમાં બ્રેક પડે, સ્કૂલની બહાર બધા વિદ્યાર્થીઓ નીકળે. મુંબઈનો વરસાદ તો બધાને ખબર છે, લગભગ 200 ઇંચથી વધારે વરસાદ પડે. વરસાદી નાળા વહેતા હોય, પેલો ટમ્બલરથી નાળામાંથી પાણી ભરી ભરી અને પેલા માટલામાં નાખે અંદર. મારી નજરે આ જોયેલું.
અન્ન કોઈ રીતે પવિત્ર ન હોય. મુંબઈમાં મારા એક મિત્ર છે, વૈષ્ણવ છે, સેવક છે, એમની પોતાની રેસ્ટોરન્ટ છે ને હોટલ છે. મેં પૂછ્યું એકવાર, તમે આખો દિવસ તમારી હોટલમાં ત્યાં બેઠા હો, તમે ઓફિસમાં, તો તમે તો હોટલમાં જ ખાતા હશો નહીં? કે મહારાજશ્રી, અત્યાર સુધી મારી હોટલમાં મેં ક્યારે ખાધું નથી. પૂછ્યું કેમ? તમારી તો ઘરની રેસ્ટોરન્ટ છે ને, અને ઘરમાં તો આવું સ્વાદિષ્ટ નહીં મળતું હોય. મહારાજશ્રી, અમે લોકો શું કરીએ ને અમે જાણીએ. એ લોકો પેલા ઇડલી ઢોસા ને બધું ખાય ને, તો ચટણી સંભાર જે કઈ વધ્યું હોય ને અમે ફેંકી ના દઈએ, મૂળ પાત્રમાં પાછું નાખી દઈએ. અનાજનો બગાડ કોઈને પોસાય નહીં. લોકો કંઈ પણ જમે એમાં વધેલું જે કંઈ સારું હોય ને પાછું મૂળ પાત્રમાં નાખીએ. તમે ગામનો એઠવાડ જ ગામને આપીએ. એટલા માટે મારી હોટલમાં મેં ક્યારેય ખાધું નથી. તમે ઘરમાં આચાર વિચારથી પવિત્રતાથી રસોઈ કરો, ઠાકોરજીને ધરીને લો, કેટલો ફરક પડે. અન્ન પવિત્ર હોવું જોઈએ. બીજી પવિત્રતા પાત્રોની પવિત્રતા. જે પાત્રમાં રસોઈ રંધાય અને જે પાત્રમાં તમે ભોજન કરો ને, પાત્ર પણ પવિત્ર હોવા જોઈએ. હવે રેકડીઓમાં તમે જુઓ, એક ડીશમાં માણસ જમે અને પાણીની ડોલમાં જબોડી પોછું મારીને એકની એઠી પ્લેટમાં બીજાને જમાડે. હવે આજકાલ આપણે થોડાક હાઇજેનિક થયા, પ્લાસ્ટિક કે થર્મોકોલના ડિસ્પોઝેબલ પાત્રમાં જમતા થયા. પણ આખા વિશ્વમાં આજે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ આવી રહ્યો છે. પ્લાસ્ટિક કે થર્મોકોલને તમે ફેંકો, 200 વર્ષ સુધીનો નાશ ન થાય. જમીનમાં પ્લાસ્ટિકના થર લાગે તો વરસાદનું પાણી પણ જમીનમાં ના ઉતરે, આખા પર્યાવરણને હાનિ પહોંચાડે. પ્લાસ્ટિક કે થર્મોકોલને તમે સળગાવો તો એને ધુમાડામાંથી કેન્સરના વાયરસ થાય છે. આપણી પદ્ધતિ કેટલી બધી હાઇજેનિક છે. પતરાવળીમાં, પાતળ અને દૂનામાં આપણે ભોજન કરતા જૂના સમયમાં. ખાખરાના પાંદડામાંથી પેલી પતરાવળી બને, એકદમ નેચરલ. એમાં તમે ભોજન રાખો તો કેમિકલ પ્રોસેસ થાય, તમારી પાચન ક્રિયા પણ સારી થાય. અને તમે એને ફેંકો, ડિસ્પોઝેબલ, એમાંથી સીધું ખાતર બની જાય, પર્યાવરણને કોઈ નુકસાન નહીં. અમેરિકાના વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે ચાંદી એ સૌથી મોટો એન્ટીબેક્ટેરિયલ છે. આપણા વડીલો બાપ દાદા જૂના સમયમાં ચાંદીના પાત્રમાં જમતા. ઠાકોરજીને પણ ચાંદીના પાત્રમાં એટલે જ ભોગ આવે છે, કેમ કે ભગવાનને ભોગ ધરીએ, એકાદ ઘડી તો રહે, પછી આપણે પ્રસાદ લઈએ. તેમાં કોઈ પ્રકારના બેક્ટેરિયા ના લાગે. તમે જો, જેટલા પણ ઘાવ રૂજાવાના, હિલિંગના જેટલા પણ મલમ આવે ને, સિલ્વર એક્સ જેવા, એ બધામાં સિલ્વર કન્ટેન્ટ હોય છે. ચાંદી એ સૌથી મોટો એન્ટીબેક્ટેરિયલ છે. આપણે ત્યાં ચાંદીના પાત્રમાં પેલા ભોજન થતું. આ સ્ટીલ એ તો ક્રોમિયમ કરેલું લોખંડ છે, એના કરતા તો પિત્તળ કે કાંસુ સારું. બીજું, માટીના પાત્ર પણ ઉત્તમ છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ પણ શોધ્યું કે રાંધેલી રસોઈ માટીના પાત્રમાં ભરી રાખવાથી લાંબા સમય સુધી રસોઈ બગડતી નથી. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં સંપૂર્ણ વૈજ્ઞાનિક અભિગમ સ્વીકાર્યો છે. આ વાત તમને કહું, ઘણા બુદ્ધિજીવો કહેતા વિજ્ઞાન એ જ ધર્મ છે. વિજ્ઞાન એ ધર્મ ન હોઈ શકે. વિજ્ઞાનના સિદ્ધાંતો બદલાતા રહ્યા છે, વિજ્ઞાન પ્રગતિશીલ રહ્યું છે. ધર્મના સિદ્ધાંતો શાશ્વત છે. વિજ્ઞાન ધર્મની સાથે જોડાયેલો એક અભિન્ન અંગ છે. ચોક્કસ. આલ્બર્ટ કોરેના નામનો અમેરિકાનો એક સાયન્ટિસ્ટ, અને વિશ્વના તમામ ધર્મ સંપ્રદાયોની સાધન પ્રણાલીનો અભ્યાસ કર્યો. પછી એનું મેગેઝિન જે અમેરિકાથી પ્રકાશિત થાય, ધ સાયન્સ ઓફ રિલિજિયન, એમાં એને કોટ કર્યું કે શ્રી વલ્લભાચાર્યજી બહુ મોટા તત્વચિંતક ફિલોસોફર હતા, સાથે વૈજ્ઞાનિક અભિગમ જીવનમાં સ્વીકાર્યો. વારે ઘડી હાથ ધોતા. તેઓ સ્વયં પાકી હતા, પોતાના હાથે રસોઈ કરી ભગવાનને ધરીને લેતા, બીજા કોઈના હાથનું જમતા નહીં. હંમેશા શ્વેત વસ્ત્ર પહેરી રાખતા, કેમ કે સફેદ કપડામાં જલ્દી કોઈ વાયરસ કે બેક્ટેરિયા લાગતા નથી. દિવસમાં 2-3 વાર સ્નાન કરતા. ઘણી બધી બાબતોનો કોટ કર્યું છે. તમે જુઓ, આ જ વસ્તુ જો આજના સમયમાં આમ હેઠા હાથ થાય ને આપણે ધોવા જઈએ, આ વેવલા થઈ ગયા, શું ઘડી ઘડી હાથ ધોવે છે. અને પેલા ડોક્ટરે એક પેશન્ટને તપાસી ડિસ્પોઝેબલ ગ્લોવ્સ ફેંકે સાબુથી, આ તો આપણે એને સાયન્ટિસ્ટ કહીએ. હાથ આપણે ધોવાનું છોડ્યું, આ કોરોના આવ્યો તો ઘડી ઘડી હાથ સેનિટાઈઝ કરવા પડે છે કે નહીં? હા કે ના? શૌચ જઈને સ્નાન કરવાનું કંટાળો આવે તો કોરોનાના ડરના કારણે 2-3 વખત દિવસમાં નાહવું પડે છે કે નહીં?
ઠાકોરજીની સેવામાં આપણે ત્યાં નિયમ છે કે પ્રભુની સેવામાં તમે હો ને મોઢા પર વસ્ત્ર બાંધેલું હોવું જોઈએ, બોલ બોલ ના કરાય, થૂકનો એક છાંટો પણ ઉડવો ના જોઈએ, અપરાધ લાગે. આપણે બધા ભૂલી ગયા તો માસ્ક ના નામે પહેરવું પડે છે કે નહીં? આપણે જેને અપરસ કહીએ, અપવિત્ર વસ્તુ કે વ્યક્તિને ન અડીએ, દૂર રહીએ, તો સોશિયલ ડિસ્ટન્સિંગના નામે પાડવું પડે છે કે નહીં? કોરોનાએ ડરના કારણે પાછા આપણને ધર્મની સાથે જોડી દીધા છે. સંપૂર્ણ આપણી વૈદિક હિન્દુ પ્રણાલીમાં વિજ્ઞાન સાથે જોડાયેલું છે. આપણે ત્યાં ઠાકોરજીને કુંવારો કે અન્નકૂટ હોય, ખાસ કરીને માટીના પાત્રમાં જ ભોગ આવે છે. કારણ કે અન્નકૂટમાં તો પુષ્કળ સામગ્રીઓ, આખી રાત રસોઈ ચાલે. રાતભોગ પછી ઠાકોરજીને ભોગ ધરીએ, 2-2:30 વાગે ભોગ આવે, સાંજે 5 વાગે દર્શન ખુલે, 7-7:30 બધાને પ્રસાદ વંટાય. તમે પ્રસાદ લો, જરા પણ રસોઈ ઉતરે નહીં, જરા પણ સ્વાદ ના બગડે. અને એનું પ્રેક્ટિકલ ઉદાહરણ જોવું હોય, જગન્નાથપુરી તમે ગૂગલમાં સર્ચ કરો 8 વન્ડર્સ ઓફ જગન્નાથપુરી, ઘણા બધા આશ્ચર્ય બતાવ્યા છે. એક આશ્ચર્ય તો એ છે કે મંદિરના ઉપરની શિખરની ધ્વજા પવનથી વિરુદ્ધ દિશામાં ફરકતી રહે છે હંમેશા. બીજું એક આશ્ચર્ય છે કે મંદિરના રસોઈ ઘરમાં 752 ચૂલા છે, 450 કુંભારના પરિવાર છે મંદિરના આશ્રિત. એક વર્ષમાં જેટલા વાસણ બનાવે ને એક પરિવાર, એ ભગવાનને એક દિવસમાં ભોગ આવી જાય. એટલો બધો વૈભવ છે કે સોનાના પાત્રમાં ભોગ આવે નહીં. અને આશ્ચર્ય કહ્યું કે દરેક ચૂલા પર 7-7 પાત્ર મુકાય, દાળ શાક સકડી 7-7 પાત્ર. સૌથી ઉપરનું જે પાત્ર હોય ને એમાં રસોઈ પહેલા પાકે, અને જે અગ્નિ પર નીચે હોય ને એમાં રસોઈ છેલ્લી પાકે. એ પણ એક માટીના પાત્રમાં ભોગ આવે અને એક ભોગ શરીરને પ્રસાદી ભંડારીમાં જાય. અને બીજું આશ્ચર્ય કયું, તમે રાજભોગની સકડી રાત્રે 9 વાગે શયનમાં લો ને તો સ્વાદ એવો ને એવો જરાય ના બગડે. અને આખા દિવસમાં મંદિરમાં દર્શન કરવા માટે 500 દર્શનાર્થી આવે અથવા તો 50,000 દર્શનાર્થી આવે, ત્યારે પણ ભગવાનનો મહાપ્રસાદ વધતો નથી કે ક્યારે ઘટતો નથી, હંમેશા સરભર થઈ જાય. આ એક મોટું આશ્ચર્ય છે. તો પાત્ર પવિત્ર હોવા જોઈએ. ત્રીજી પવિત્રતા, જે સ્થાનમાં રસોઈ રંધાય અને જ્યાં બેસીને આપણે ભોજન કરીએ ને સ્થાન પવિત્ર હોવું જોઈએ. જૂના સમયમાં રસોડું કે પવિત્ર સ્થાનો ગાયના ગોબરથી લીપવામાં આવતા. ગાયનો ગોબર એ સૌથી મોટું જંતુનાશક છે. આ બધો ઉપયોગ આજે આપણે લોકોએ છોડી દીધો. મારા અનુભવની વાત કહું, અમારે અમરેલીમાં ગૌશાળા છે, લગભગ 40 ગાય છે. ચંપારણમાં લગભગ 550 ગાય છે આપણી ગૌશાળામાં. કાંદીવલી મુંબઈમાં લગભગ 20 ગાય છે. કોરોના જ્યારે એકદમ ક્લાઇમેક્સ પર હતું, પીક પર હતું, અને કાંદીવલીમાં જ મુંબઈમાં વધારે કેસ હતા. તમને આશ્ચર્ય થશે, આખા મુંબઈના બધા ધર્મસ્થાનો બંધ હતા, પણ અમારી દ્વારકાધીશજીની હવેલી એક પણ દિવસ બંધ નથી રહી. સવારે મંગળા અને સાંજે શહેરના દર્શન કોરોનાના બધા નિયમ પ્રોટોકોલને પાડીને અમે કરાવ્યા. અમે શું કરતા કે દરરોજ ડોલ ભરીને ગૌમૂત્રનો છિટકાવ આખા મંદિરના પ્રાંગણમાં કરતા, અને આસપાસની 2-3 સોસાયટી વાળા દરરોજ ગૌમૂત્ર લઈ જાય અને સોસાયટીના કેમ્પસમાં છાંટે. હવેલીમાં કોઈ પણ કર્મચારી કે હવેલીમાં આવનાર વૈષ્ણવ કે આસપાસની સોસાયટીમાં એક પણ કોરોનાનો કેસ નથી આવ્યો. અનુભવેલી વાત છે. આપણી બધી પ્રાચીન પદ્ધતિઓ છોડીને બેઠા આપણે, એટલે અનેક પ્રકારથી આપણે દુઃખી થઈએ છીએ.